એક એવો નાસ્તો જે દરેક પ્રદેશમાં દરેક ઘરમાં જોવા મળે, દરેક પેઢીમાં નાનાથી લઈ વડીલો સુધી બધાને ભાવે, બધાને એકદમ પચી જાય, ઇન્સ્ટન્ટ એનર્જી આપે અને દરેકને ખરીદવું શક્ય બને, એ છે મમરા. વજનમાં હળવા, ખાવામાં પણ હળવા અને પાચનમાં પણ હળવા. મમરામાં ઓછી કેલરી હોય, સાથે વજન ઉતારવામાં ખૂબ જ મદદરૂપ અને ઇન્સ્ટન્ટ એનર્જી એટલે કે તુરંત શક્તિ આપે. વળી ફાઈબર અને વિટામિન અને ખનિજ તત્વોથી ભરપૂર, બધા જ ફરસાણ નાસ્તાથી વધારે તે હેલ્ધી છે. પહેલા ફક્ત ચોખામાંથી બનતા મમરા જ મળતા, પણ અત્યારના સમયમાં અલગ અલગ પ્રકારના ક્યાં ક્યાં મમરા મળે છે, તેના ફાયદા શું છે, તે આજે આપણે આ વિડીયોમાં જાણીએ. તો સૌથી પહેલા લીધા છે ચોખાના મમરા. દરેક સ્થળ પર મળતા સૌથી જૂના અને જાણીતા ચોખાના મમરા. ચોખાના મમરા બે પ્રકારના હોય છે. સાદા ચોખામાંથી બનાવવામાં આવે તે મમરા અને બીજા આ છે બાસમતી ચોખામાંથી બનતા સુગંધિત બાસમતી મમરા. ચોખાને અમુક તાપમાને પફ કરવામાં આવે છે, એટલે કે ફૂલવવામાં આવે, જેથી તે વજનમાં હળવા અને ઓછી કેલેરીના થાય. બાસમતી મમરાનો આવો લાંબો દાણો હોય, જ્યારે સાદા મમરા છે ને તે સહેજ નાના હોય છે. પ્રોટીન અને ફાઈબરથી ભરપૂર આ ચોખાના મમરા છે ને તે દરેક પ્રકારના નાસ્તા, ચેવડા, ચાટ જેવી કે ભેળ, ભેળ કચોરી બધા બનાવવામાં વપરાય છે. સાથે મમરાના લાડુ મકર સંક્રાંતિ પર ગોળ સાથે મિક્સ કરી અને ખવાય. ચોખાના મમરામાં ઓછી ચરબી, ઓછી કેલેરી હોય અને સાથે તે કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન અને ફાઈબરથી ભરપૂર છે, જેથી થોડા એવા ખાઈએ ને તો તુરંત જ શક્તિ મળે છે. એ પછી મેં લીધા છે કોલ્હાપુરી મમરા. કોલ્હાપુરી મમરા જેને ચાખ્યા હશે અથવા ઉપયોગમાં લીધા હશે ને તે લોકોને ખ્યાલ જ હશે કે અનોખી સુગંધ સાથે થોડા એવા વજનદાર અને નાનો આ મમરાનો દાણો હોય છે. મહારાષ્ટ્રના કોલ્હાપુર જિલ્લાના અજરા તાલુકામાં ઉગાડવામાં આવતા આજરા ઘનસલ ચોખા છે ને જે બાસમતી સિવાયના ખૂબ જ સુગંધિત ચોખા કહેવાય છે. ઘન મતલબ સુગંધ અને સલ મતલબ નાના અને પાતળા. આ ચોખાનું નામ પડ્યું અજરા ઘનસલ ચોખા. અને આ ચોખામાંથી બને છે કોલ્હાપુરી મમરા. તેનો અલગ સ્વાદ અને સુગંધ માટે તે થોડા એવા વજનદાર હોવાથી બાસમતી મમરાથી એકદમ અલગ પડે છે. કોલ્હાપુરી મમરા છે ને તે વિટામિન બી, ઝિંક, મેગ્નેશિયમ અને આયર્નથી ભરપૂર કહેવાય છે. વળી ફાઈબરથી ભરપૂર હોવાથી તે પચવામાં પણ ખૂબ હળવા છે. મહારાષ્ટ્રીયન જુદા જુદા નાસ્તા, તેની સાથે ભેળ, ચેવડો, નમકીન બનાવવામાં આ કોલ્હાપુરી મમરા વપરાય છે. એ પછી મેં લીધા છે મકાઈના મમરા. આવા પીળા કલરના નાના અથવા મોટા ગોળ બોલ જેવા આ મમરા મળે છે. વજનમાં સાવ હળવા આ મકાઈના મમરા છે ને એ મકાઈના દાણાને પફ કરી અને બનાવાય છે. મકાઈના મમરામાં ફાઈબર અને કાર્બોહાઈડ્રેટ વધારે હોય છે. વળી ક્રિસ્પી પણ હોવાથી તે ડાયરેક્ટ પણ નાસ્તામાં ખવાય છે કે પછી શેકી મસાલો ઉમેરીને પણ નાસ્તામાં ખાવામાં આવે છે. ખાસ કરીને બાળકોને તેના કલર સાથે આ ખૂબ જ પસંદ હોય છે. હવે અહીં મેં ચોથા લીધા છે બાજરીના મમરા. આવા લાઇટ બ્રાઉન કલરના બાજરીના મમરા અથવા તો જુવારના મમરા પણ મળે છે. આયર્ન, મેગ્નેશિયમ અને ફાઈબરથી ભરપૂર, વેગન, ગ્લુટન ફ્રી અને તેની સાથે શુગર ફ્રી આ મમરા હોવાથી હેલ્ધી ચેવડામાં, ચાટમાં, ગોળ સાથે લાડુ બનાવીને વળી દહીં દૂધ સાથે સિરિયલ તરીકે ઉપયોગમાં લેવાય છે. જે ખાવાથી એનિમિયા દૂર થાય છે, પાચન સુધરે છે અને હાડકાં મજબૂત કરે છે. અને થોડા એવા ખાઈએ ને તો પણ તેમાંથી એકદમ શક્તિ મળે છે. તેની સાથે હવે સૌથી છેલ્લા મેં લીધા છે રાગીના મમરા. હવે ખૂબ જ જાણીતા મિલેટ્સ તરીકે રાગીમાંથી અનેક વસ્તુ મળે છે. તેવી જ રીતે આ મળે છે રાગીના મમરા, જે થોડા ડાર્ક બ્રાઉન કલરના હોય છે. તે પણ કેલ્શિયમ, આયર્ન, ફાઈબરથી ભરપૂર છે. રાગીના આ મમરાના અલગ અલગ નાસ્તા તો બને જ છે. આ મમરા છે ને તે બાળકોને, સગર્ભા સ્ત્રીઓ એટલે કે પ્રેગ્નેન્ટ વુમન અને વૃદ્ધો માટે ખૂબ જ ઉત્તમ છે. રાગીના મમરામાંથી નમકીન, ચેવડા, પૌષ્ટિક લાડુ, હેલ્ધી બાર કે પછી દૂધ સાથે સિરિયલ્સ તરીકે તેનો ઉપયોગ લેવાય ને તો તે ખૂબ જ ફાયદાકારક અને ઇન્સ્ટન્ટ એનર્જી આપનારા છે. તો ફ્રેન્ડ્સ, મેં તમને આજે જુદા જુદા મમરાની માહિતી આપી. આ સિવાય હજી હા ઘઉંના મમરા પણ મળે છે. તે સિવાય તમારા એરિયામાં બીજા કયા કયા પ્રકારના મમરા મળે છે ચોક્કસથી અમારી સાથે શેર કરજો. અને હા, આમાંથી તમને કયા મમરા સૌથી વધારે ભાવે ને તે પણ કહેજો. અને અલગ અલગ પ્રકારના મમરાની આ જાણકારી તમને કેવી લાગી? જો આ વિડીયો ખરેખર ઉપયોગી લાગ્યો હોય ને તો લાઈક કરી અને શેર કરજો. સાથે જ અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી અમારા ફેસબુક પેજને પણ લાઈક કરી અને ફોલો કરી લેજો. આવતીકાલે ફરી મળશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.